નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બુધવારે રાત્રે શહેરના વિહાર સિનેમા પાસે બેફામ આઈસર ચાલકે બાઇકને અડફેટે લેતા 10 વર્ષીય બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। શહેરમાં રાત્રે માર્ગો પર વાહનોની અવરજવર ઓછી થતાં જ કેટલાક વાહન ચાલકો બેફામ પોતાના વાહનો હંકારી લોકો માટે જોખમી બની રહ્યા છે। છતાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને શહેરમાં લાગેલા મોનિટરિંગ વગરના સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તેમ જણાય છે। ગત બુધવારે રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા હલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં રહેતા વિનોદભાઈ રાવળ પોતાની 10 વર્ષીય દીકરી દીપ્તિ ઉર્ફે આવને લઈને પોતાની બાઇક પર ચોખંડીથી પ્રતાપનગર જઈ રહ્યા હતા। તે દરમિયાન બેફામ અને ગફલતભરી રીતે પૂર ઝડપે પ્રતાપનગરથી ચોખંડી તરફ આવી રહેલ એક આઈસર ટેમ્પો રજિસ્ટર્ડ નંબર JJ08 AU 8028 ના ચાલકે વિનોદભાઈની બાઇકને અડફેટે લેતા પિતા અને પુત્રી રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા, જેમાં દીકરી દીપ્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। જ્યારે વિનોદભાઈને પણ ઇજાઓ પહોંચી હતી, જ્યારે બાઇકને પણ નુકસાન થયું હતું। બનાવને પગલે લોકો દોડી આવ્યા હતા અને સાથે જ વાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।